હલરવાળા ભાઈ આવી ગયા છે, ચારના રાહ જોતા હતા એમ છેડાઈ નહીં. હજી અત્યારે છે મોડા આવે. હા ચાલો બધા જય માતાજી. આપણે જો શેણા કાઢવાના છે અને આવું હલર છે, એમાં આ બધા નાખવી એટલે આ બધા નીકળી જાય. ખડા પડ્યા છે આમ જો. આ ખાડા કરવા પડે એટલે આમાં શું હલરનો વ્હીલ આવી જાય એટલે પછી થોડુંક નમતું રહે એટલે હરખું હાલે. ભેગું થાને ભાઈ હલર વાળા ભાઈ આ બધું મથાવરાવાનું હોય. વાત સહી. આ ટોલામાં આપણે શેણા ભરવાના છે. દાડીઓ ઘરે લઈને આવી. આ અમારા ગામના મોટો દાડીઓ અને આ બીજો દાડીઓ. આ બધું હું હલર સેટ કરવું પડે. અચ્છા અગરબત્તી કરીને ભગવાનનું નામ લઈને કઈ નાખ્યું હલર હવે ચાલુ. તો હલર તો ચાલુ કરી નાખ્યું પણ હલરનું સેટિંગ કરવાનું ભૂલાઈ ગયું. ચાલો એને સેટિંગ પહેલાં કરવું પડશે. અને બોલા નાખી બાકાજી ગઈ. ભેગા આપણે યુદ્ધમાં ઉતરી ગયા. હા ને ધીંગાણું જામ્યું ભાઈ. ભડંગ કે ભાટિકા બોલે જાડંગ કે જાટિકા બોલે જદમાં કટાકા પિયા સોદલા ભજાયા આયા રંગ ધાલા નદી નાલા બોર વાલા તા તો ભરે વેગા સિંગારાના કાળા રઢી આલા વાસ મસ્કાવા ભારવા ખપારા તા તો હાથ ચાનો ટાઈમ થઈ ગયો તો ચાલો બધા ચા પીવા. કાંઈ મેંગુ શું લાગે છે કેટલા મણસણા થશે આમને? પેલી સંગુ પાસેદાર આવે એટલે ઓસાદ થાય ને. શેલી ગાવણી નાખી દીધી ને કઈ હું ખડું પૂરું. બોલો સિયા રામ. ખાઈ રહ્યું એટલું થઈ ગયું. જો બે ખાઈ રહ્યું તમને દેખાડું ભૂલી ગયો. અહીંથી ખાઈ રહ્યું નીકળે એ રીતના ઢગલો થાય ભરી જાય છે બધા ઢોરાવાળા. આ ટોયલેટ જોઈને અનુમાન લગાડીને કહેજો જરા કેટલાક શેણા થયા છે, કેટલાક મણ થયા છે. કોમેન્ટમાં જણાવજો પાછા થોડું. તો ચાલો મિત્રો બધાને જય માતાજી અને મળશું તમે નવા બીજા વ્લોગમાં. તમે જો અમારો આ વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.